નમસ્કાર. આર્થિક વૃદ્ધિના સિદ્ધાંતોની ઓનલાઈન લાઈવ વ્યાખ્યાન શ્રેણીમાં હું આત્મન શાહ આપ સૌનું સ્વાગત કરું છું. અત્યાર સુધીમાં આ શ્રેણીના 2 ભાગ થઈ ગયા છે. આજે ત્રીજા ભાગમાં આપણે શુમ્પીટરના આર્થિક વૃદ્ધિના સિદ્ધાંત વિશે ચર્ચા કરીશું. ભાગ 1માં આપણે આર્થિક વૃદ્ધિના પ્રશિષ્ટ સિદ્ધાંતો વિશે ચર્ચા કરી હતી અને ભાગ 2માં આપણે કાર્લ માર્ક્સના આર્થિક વૃદ્ધિના સિદ્ધાંત વિશે ચર્ચા કરી હતી. આ બંને ભાગ આપ આર્થિક વૃદ્ધિના સિદ્ધાંતોના પ્લેલિસ્ટમાં જોઈ શકશો. આજે આપણે શુમ્પીટરના આર્થિક વૃદ્ધિના સિદ્ધાંતમાં સૌપ્રથમ આર્થિક વૃદ્ધિના ઘટકો કયા છે, આર્થિક વિકાસ એ શા માટે એક અસતત પ્રક્રિયા છે, શુમ્પીટરના મતે નવપ્રવર્તન એટલે કે સંશોધનોનું શું મહત્વ છે અને વિકાસનો ચક્રીય પ્રવાહ કેવા પ્રકારનો હોય છે તેને સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. જોસેફ શુમ્પીટર એ ઓસ્ટ્રિયાના અર્થશાસ્ત્રી હતા અને 1911માં તેમણે ધ થિયરી ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટ પુસ્તક લખ્યું અને એ પુસ્તકમાં તેમણે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ સમજાવ્યો. તેઓ મૂડીવાદના હિમાયતી હતા એટલે કે એ કેપિટાલિસ્ટ અપ્રોચ વિકાસનો જે છે તેમાં તેમની માન્યતા હતી. સમગ્ર આર્થિક વૃદ્ધિના સિદ્ધાંતમાં શુમ્પીટર મૂડીવાદનો ઉદ્ભવ કેવી રીતે થાય છે, એનું સંચાલન કેવી રીતે થાય છે અને મૂડીવાદનો વિકાસ કેવી રીતે થાય છે, એ આર્થિક પદ્ધતિનો વિકાસ કેવી રીતે થાય છે તેને સમજાવવાનો પ્રયત્ન કરે છે. તેમના મતે આર્થિક વૃદ્ધિનું મુખ્ય કારણ સંશોધન છે. અર્થતંત્રમાં જે સતત નવા સંશોધનો થયા કરે છે તે મહત્વના છે અને તેના કારણે અર્થતંત્ર ગતિશીલ રહે છે અને આથી આર્થિક વૃદ્ધિ થાય છે. આમ શુમ્પીટરના મતે આર્થિક વૃદ્ધિનું મુખ્ય કારણ સંશોધન અથવા તો નવપ્રવર્તન છે. આર્થિક વૃદ્ધિના ઘટકો કયા છે તે સમજીએ. શુમ્પીટર એ ઉત્પાદન પ્રક્રિયાને ઉત્પાદકીય બળો એટલે કે પ્રોડક્ટિવ ફોર્સિસ અને તેના દ્વારા થતી વસ્તુઓનું ઉત્પાદન આ બેનું સંયોજન ગણે છે. જે ઉત્પાદન પ્રક્રિયા છે એ 2 બાબતોનું સંયોજન છે, ઉત્પાદકીય દળોનું અને ઉત્પાદનનું. ઉત્પાદકીય દળોના 2 પ્રકાર છે. પહેલું ભૌતિક દળ, જેમાં આપણે જમીન, શ્રમ અને મૂડીનો સમાવેશ કરીએ છીએ, અને બીજું છે અભૌતિક દળ કે જેમાં ટેકનિકલ પ્રગતિ અને સામાજિક માળખું તેનો સમાવેશ આપણે કરીએ છીએ. અને શુમ્પીટરના મતે ટેકનિકલ પ્રગતિ અને સામાજિક માળખું ટૂંકા ગાળામાં સ્થિર રહે છે. શુમ્પીટર એ માર્ક્સે જે ઉત્પાદન વિધેય આપ્યું હતું તેને જ ધ્યાનમાં લે છે. તો એ ઉત્પાદન વિધેયને આપણે સમજીએ. તો અહીં Y એટલે કે ઉત્પાદન, આ ઉત્પાદન શેની ઉપર આધાર રાખે છે? મૂડી ઉપર, T એટલે ટેકનોલોજી ઉપર, S એટલે ઉત્પાદન સંબંધો ઉપર, U એટલે સામાજિક માળખું. આ બાબતો ઉપર ઉત્પાદન આધાર રાખે છે તેમ આપણે કહી શકીએ. હવે ઉત્પાદનમાં જે વધારો થાય છે એ 3 બાબતો ઉપર આધાર રાખે છે તેમ શુમ્પીટર જણાવે છે. પહેલું છે ઉત્પાદનના સાધનોના જથ્થામાં થતો વધારો. ઉત્પાદનના જે સાધનો છે એના જથ્થામાં વધારો થાય તો ઉત્પાદનમાં વધારો થાય. આ પહેલું કારણ. બીજું ટેકનોલોજીમાં થતા ફેરફારનો દર. જે દરે ટેકનોલોજીમાં ફેરફાર થાય છે તેમાં બદલાવ આવે તો પણ ઉત્પાદનમાં વધારો થાય. અને ત્રીજું સામાજિક માળખામાં થતા ફેરફારનો દર. સામાજિક માળખામાં જે ફેરફાર થાય છે તેના દરમાં ફેરફાર થાય તો પણ ઉત્પાદનમાં વધારો થાય. આમ ઉત્પાદનમાં વધારો થવાના આ 3 કારણો શુમ્પીટર જણાવે છે. હવે
જે પહેલું કારણ છે એ ટૂંકા ગાળામાં સ્થિર છે અને આથી ટેકનોલોજીમાં થતો ફેરફાર અને સામાજિક માળખામાં થતા ફેરફારનો દર એ આર્થિક વૃદ્ધિ માટે જવાબદાર પરિબળ છે. ત્રણ બાબતો ઉપર ઉત્પાદનમાં થતો વધારો આધાર રાખે. જે પહેલી બાબત છે એટલે કે ઉત્પાદનના સાધનોના જથ્થામાં થતો વધારો એ સ્થિર છે અને આથી ટેકનોલોજીમાં થતા ફેરફારનો દર અથવા તો સામાજિક માળખામાં થતા ફેરફારનો દર એ આર્થિક વૃદ્ધિ માટે જવાબદાર પરિબળ છે તેમ આપણે કહી શકીએ. હવે આર્થિક વૃદ્ધિ એ શા માટે એક અસતત પ્રક્રિયા છે? તો આર્થિક વિકાસની જે પ્રક્રિયા છે તેમાં અસતત ફેરફારો થાય છે. જૂની સમતુલાની સ્થિતિમાં વિક્ષેપો ઊભા થાય છે અને ત્યારબાદ અર્થતંત્ર નવી સમતુલા પ્રાપ્ત કરે છે. અને આથી શુમ્પીટર જણાવે છે કે આર્થિક વિકાસ એ અસતત પ્રક્રિયા છે, કારણ કે જૂની સમતુલાની સ્થિતિમાં વિક્ષેપ પડે છે અને એ વિક્ષેપ પડ્યા બાદ અર્થતંત્ર નવી સમતુલા પ્રાપ્ત કરે છે અથવા તો નવી સમતુલા પ્રાપ્ત કરવા તરફ આગળ વધે છે. નવી સમતુલામાં ફરી વિક્ષેપ ઉભો થાય છે, ફરી અર્થતંત્ર બીજી નવી સમતુલા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. આમ આ જે ચક્ર છે એ સતત ચાલ્યા કરે છે અને આથી શુમ્પીટરના મતે આર્થિક વિકાસ એ અસતત ચાલતી પ્રક્રિયા છે. જૂની સમતુલા છે તેમાં વિક્ષેપ ઉભો થાય છે, આથી નવી સમતુલા ઊભી થાય છે. એ નવી સમતુલામાં વિક્ષેપ ઉભો થાય છે, આથી ફરી નવી સમતુલા ઊભી થાય છે. આમ આ પ્રક્રિયા, આ ચક્ર ચાલ્યા કરે છે. અને આ જે વિક્ષેપ ઉભો થાય છે એ શેના કારણે થાય છે? નવ પ્રવર્તન અથવા તો સંશોધનોના કારણે. જૂની સમતુલામાં જે વિક્ષેપ ઉભો થાય છે એ નવ પ્રવર્તન અથવા તો સંશોધનો ના કારણે થાય છે અને આથી આર્થિક વિકાસ એ એક અસતત પ્રક્રિયા છે તેમ શુમ્પીટર જણાવે છે. તો હવે આ નવ પ્રવર્તન એટલે શું, ઇનોવેશન્સ એટલે શું તે સમજીએ આપણે. શુમ્પીટરનો જે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ છે એમાં નવ પ્રવર્તન એટલે કે સંશોધન એ ખૂબ અગત્યનું છે, એ કેન્દ્રમાં છે. નવ પ્રવર્તન જે પરિવર્તનો આવે છે, પરિવર્તનો લાવે છે તેનાથી નફો જન્મે છે અને એ નફાને કારણે અર્થતંત્ર ગતિશીલ રહે છે તેમ શુમ્પીટર જણાવે છે. નવ પ્રવર્તનના બે ભાગ પડે છે. એવા પ્રકારનું સંશોધન થાય, એવા પ્રકારનું નવ પ્રવર્તન આવે કે જેનાથી ઉત્પાદન ખર્ચમાં ફેરફાર થાય, ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થાય. એટલે કે ઉત્પાદન વિધેયમાં ફેરફાર થાય, નવા યંત્રો, નવો કાચો માલ, નવી ઉત્પાદનની પ્રક્રિયા શોધાય કે જેથી ઉત્પાદનના ખર્ચમાં ઘટાડો થાય. અને બીજું એવા પ્રકારનું સંશોધન થાય કે જેથી વસ્તુની માંગમાં વધારો થાય. તો એના કારણે માંગ કે તુષ્ટિગુણ વિધેયમાં ફેરફાર થાય છે, નવી વસ્તુઓ બજારમાં આવે, આકર્ષક જાહેર ખબરો બજારમાં આવે, નવા બજારો ઉત્પન્ન થાય, નવા બજારો ઊભા કરવામાં આવે, તેવા પ્રકારનું સંશોધન થાય. તો આમ જે સંશોધનો છે, જે નવ પ્રવર્તનો છે તેના બે ભાગ છે. પહેલો, ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થાય કે જેના કારણે ઉત્પાદન વિધેયમાં ફેરફાર થાય છે, અને બીજો વસ્તુની માંગમાં ફેરફાર થાય કે જેના કારણે માંગ કે તુષ્ટિગુણ વિધેય બદલાય છે. આમ આ બે પ્રકારના સંશોધનોને કારણે અર્થતંત્રમાં નફો જન્મે છે અને તેના કારણે અર્થતંત્ર ગતિશીલ રહે છે. તો આ નવ પ્રવર્તનોને આપણે ટૂંકમાં સમજીએ. પહેલું છે નવી વસ્તુ. બજારમાં નવી વસ્તુનું ઉત્પાદન થાય. ધારો કે પહેલા સ્માર્ટફોન નહોતો અને સ્માર્ટફોનનું ઉત્પાદન થયું એટલે નવી વસ્તુ બજારમાં આવી. ટીવી નહોતું અને નવી વસ્તુ બજારમાં આવી. એસી નહોતું અને નવી વસ્તુ બજારમાં આવી. લેપટોપ નહોતા અને નવી વસ્તુ બજારમાં આવી. તો આમ નવી વસ્તુ બજારમાં આવે
તો તેને આપણે નવ પ્રવર્તન, તેને સંશોધન કહીએ છીએ. બીજું, નવી ઉત્પાદન પદ્ધતિ અપનાવવામાં આવે અથવા તો તેનું સંશોધન થાય. એટલે કે ઉત્પાદનની પદ્ધતિ બદલાય છે. વસ્તુ એની એ છે, પરંતુ એ જ વસ્તુ હવે નવી ઉત્પાદન પદ્ધતિથી તેનું ઉત્પાદન કરવામાં આવે છે. કારણ કે ટેકનોલોજીમાં ફેરફાર થાય, કાચા માલમાં ફેરફાર થાય. ધારો કે પહેલા જે રીતે કાપડ બનતું હતું, હવે એ રીતે કાપડ નથી બનતું, કારણ કે નવી ટેકનોલોજી અસ્તિત્વમાં આવી. એટલે કે કાપડ બનાવવાની જે ઉત્પાદનની પદ્ધતિ છે તેમાં ફેરફાર થયો. ત્રીજું છે નવું બજાર અસ્તિત્વમાં આવે. એટલે કે ઉત્પાદક પેઢીઓ નવું બજાર શોધે. ધારો કે વોલમાર્ટ પહેલા ભારતમાં વેચાણ નહોતું કરતું, હવે તે ભારતમાં વેપાર કરશે, તો વોલમાર્ટ કંપનીએ નવું બજાર ઊભું કર્યું, પોતાનું નવું બજાર શોધ્યું. ચોથું, નવી કાચી સામગ્રી, નવો કાચો માલ શોધાય અથવા તો પ્રાપ્ત થાય, તો તેના કારણે ઉત્પાદન ખર્ચ ઘટે છે. અને પાંચમું, ઉદ્યોગોમાં નવરચના થાય, ઔદ્યોગિક સંગઠનોમાં ફેરફાર થાય અથવા તો ઉદ્યોગોનું માળખું બદલાય, તો તેના કારણે પણ નફામાં ફેરફાર થાય છે. તો આમ આપણે જ્યારે નવ પ્રવર્તનની વાત કરીએ શુમ્પીટરના આર્થિક વૃદ્ધિના સિદ્ધાંતના સંદર્ભમાં, ત્યારે આ 5 બાબતો મહત્વની છે. પહેલું, નવી વસ્તુ. બીજું, નવી ઉત્પાદન પદ્ધતિ. ત્રીજું, નવું બજાર. ચોથું, નવી કાચી સામગ્રી. અને પાંચમું, ઉદ્યોગોમાં નવરચના. આ 5 બાબતોને કારણે અથવા તો આ 5 બાબતો માટે નવપ્રવર્તન થાય છે. તેના કારણે નફો વધે છે અને અર્થતંત્ર ગતિશીલ રહે છે. હવે શુમ્પીટર એમ જણાવે છે કે સ્પર્ધાત્મકતા અને આર્થિક ગતિશીલતા માટે નવપ્રવર્તન જરૂરી છે. અર્થતંત્રની અંદર સ્પર્ધા બની રહે, સ્પર્ધાત્મક વાતાવરણ રહે, તેના માટે નવપ્રવર્તન જરૂરી છે. આમ નિયોજક સતત જૂનું છોડતો રહે છે અને નવું અપનાવતો રહે છે. અને આથી શુમ્પીટર તેને સર્જનાત્મક વિનાશ, ક્રિએટિવ ડિસ્ટ્રક્શન કહે છે. સતત જૂનું છોડતો રહીને તે નવું સંશોધન કરતો જાય છે. એટલે કે તે જૂનાનો વિનાશ કરે છે અને તેની સાથે સાથે નવું સંશોધન કરે છે, જેને સર્જનાત્મક વિનાશ, ક્રિએટિવ ડિસ્ટ્રક્શન તરીકે ઓળખવામાં આવે છે. તો આમ નિયોજક સર્જનાત્મક વિનાશ કરતો રહે અને આથી આર્થિક પરિવર્તનો આવતા રહે છે. હવે જે વિકાસનો ચક્રીય પ્રવાહ છે તેને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. તો વિકાસના ચક્રીય પ્રવાહમાં પહેલું છે પ્રથમ લહેર, ફર્સ્ટ વેવ, કે જેમાં થોડાક નિયોજકો નવપ્રવર્તન કરે છે, સંશોધન કરે છે, અને બીજા કેટલાક નિયોજકો તેનું અનુકરણ કરે છે. એટલે કે અર્થતંત્રમાં એક આર્થિક ચેતના આવે છે. તમે જુઓ, 4G ટેકનોલોજી નહોતી અને રિલાયન્સ કંપનીએ એ 4G ટેકનોલોજી શોધી, એનું સંશોધન કર્યું, અને આથી એ નવી વસ્તુ બજારમાં આવી. તો કોઈ એક નિયોજકે સંશોધન કર્યું અને બીજા નિયોજકો હવે તેને અનુકરણ કરે છે. આથી બજારની અંદર, અર્થતંત્રની અંદર એક આર્થિક ચેતના આવે છે અને તેના કારણે ઉત્પાદનમાં વધારો થાય છે. ત્યારબાદ છે બીજી લહેર. તો બીજી લહેરમાં ઉત્પાદન વધારે વધે છે, સટ્ટાકીય પ્રવૃત્તિઓ વધે છે, જેને ખાસ કરીને પ્રથમ લહેરનું વિસ્તરણ કહેવામાં આવે છે. પ્રથમ લહેરમાં જે ઉત્પાદન વધ્યું, ત્યારબાદ ફરીથી અથવા તો વધારે ઉત્પાદનમાં વધારો થાય છે. એટલે કે પ્રથમ લહેરનું વિસ્તરણ થાય છે, મોટા પાયે ઉત્પાદનમાં વધારો થાય છે. ત્યારબાદ શરૂ થાય છે સર્જનાત્મક વિનાશની પ્રક્રિયા. બજારમાં નવી પેઢીઓ સતત આવતી જાય છે. પ્રથમ અને બીજી લહેરને કારણે નફો વધે છે, આથી બજારમાં નવી પેઢીઓ આવે છે અને એ નવી પેઢીઓ આવવાથી નફો ઓછો થતો જાય છે અને આથી ઉત્પાદન ઘટવાની શરૂઆત થાય છે અને નિયોજક ફરી કોઈ નવા સંશોધન તરફ, નવ પ્રવર્તન તરફ
આગળ વધે છે અને તે સમય પછી મંદીનો માહોલ ઊભો થાય છે. જ્યાં સુધી નવી આર્થિક ચેતના ફરી ન જન્મે, જ્યાં સુધી ફરી નવું સંશોધન ન થાય, ત્યાં સુધી અર્થતંત્રમાં મંદી જોવા મળે છે અને ત્યારબાદ અર્થતંત્ર નવી સમતુલા તરફ ગતિ કરે છે. તો આમ આ વિકાસનો ચક્રીય પ્રવાહ છે. પ્રથમ લહેર, બીજી લહેર, સર્જનાત્મક વિનાશની પ્રક્રિયા અને મંદીનો માહોલ. તો આમ આજના આ વ્યાખ્યાનમાં આપણે શુમ્પીટરનો આર્થિક વિકાસનો ખ્યાલ શું છે, નવપ્રવર્તનનું સંશોધનનું મહત્વ આર્થિક વિકાસમાં શું છે અને વિકાસનો ચક્રીય પ્રવાહ શું સમજાવે છે તેની માહિતી મેળવી. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપ તેને લાઈક કરશો, શેર કરશો અને અમારી યુટ્યુબ ચેનલ ક્રેક ઇકોનોમિક્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સ પણ સબસ્ક્રાઇબ કરશો. ધન્યવાદ.